તો આપણી સાથે સ્ટોક માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે। જયદેવસિંહજી, આપનું સ્વાગત છે TV9માં। સૌથી મોટા સવાલો અત્યારે થઈ રહ્યા છે, કારણ કે એક પ્રકારે જોઈ શકાય છે કે યુદ્ધની પરિસ્થિતિ યથાવત છે અને દિવસે ને દિવસે આ યુદ્ધ પણ આક્રમક બની રહ્યું છે અને તેની સીધી જ અસર શેર માર્કેટ ઉપર જોવા મળી રહી છે। શું કહેશો આપ? આપની વાત બિલકુલ સાચી છે। ઓવરઓલ જોવા જઈએ તો યુદ્ધની જે પરિસ્થિતિ છે તેને 3 સપ્તાહ કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે અને આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જોવા જઈએ તો ભારતીય શેર બજારમાં સાર્વત્રિક વેચવાલી થતી જોવા મળી રહી છે અને તેની પાછળનું જો કોઈ મૂળભૂત કારણ જોવા જઈએ તો જે રીતે અમેરિકન પ્રેસિડેન્ટે ઈરાનને લઈ અને જે સ્ટેટમેન્ટ નિવેદન આપ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન હોર્મોઝ ખાડીને ખોલવામાં નહીં આવે તો તેમના તમામ ઉર્જા સ્ત્રોત છે તેના પર હુમલો કરવામાં આવશે અને ઈરાનની જે 9 કરોડની પ્રજા છે તે સંપૂર્ણ અંધારપટમાં આવી જશે। તો આ વાતનું નેગેટિવ રિફ્લેક્શન તમામ એશિયન માર્કેટોની સાથે આજે ભારતીય કારોબારમાં પણ જોવા મળી રહ્યું છે અને ભારતીય શેર બજારમાં જે ટોપથી જોવા જઈએ તો સેન્સેક્સ અને નિફ્ટીમાં 15% સુધીનો ઘટાડો આવી ચૂક્યો છે અને જનરલી એવું જોવા મળતું હોય છે કે જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા હોય તો ગોલ્ડ અને સિલ્વરમાં સેફ હેવન તરીકે ઇન્વેસ્ટરો તેમાં રોકાણ કરવા માટે પ્રેરાતા હોય છે। પણ આજે પરિસ્થિતિ એવી છે કે યુદ્ધની પરિસ્થિતિ છે એ ખાડી દેશો ખાતે એકદમ ચરમસીમા ઉપર છે, છતાં પણ ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં પણ સારું એવું ધોવાણ આજના કારોબાર દરમિયાન પણ જોવા મળી રહ્યું છે। ચાંદીની જો વાત કરવા જઈએ તો તે તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરથી અડધાથી પણ નીચે આવી ચૂકી છે। ગોલ્ડની પણ જો વાત કરવા જઈએ તો આજના કારોબાર દરમિયાન તેમાં પણ સારું એવું ધોવાણ થતું જોવા મળી રહ્યું છે। બિલકુલ, ખાસ કરીને કહી શકાય કે સોના ચાંદીના ભાવમાં આપણે જોયું કે થોડા સમય પહેલાં જ, લગભગ થોડા મહિના પહેલાં જ આ પ્રકારની પરિસ્થિતિ હતી કે 3 થી 4 લાખ સુધીના ભાવ પહોંચી ગયા હતા અને એકદમથી આ ઘટાડો જોવા મળી રહ્યો છે। જે લોકોએ સોના ચાંદીમાં રોકાણ કરવું છે તેના માટે આપ શું સલાહ આપશો? શું આગામી સમયમાં પણ સોના ચાંદીના ભાવમાં આટલો જ ઘટાડો જોવા મળી શકે છે? જનરલી સામાન્ય રોકાણકારોમાં એવું જોવા મળતું હોય છે કે જ્યાં તેઓને રિટર્ન દેખાય ત્યાં તેઓ લાઈન લગાવતા હોય છે। તો આ ટાઈપની માનસિકતા છે તે હંમેશા ભૂલ ભરેલી હોય છે। હંમેશા એસેટ એલોકેશનને રોકાણકારોએ પ્રાધાન્ય આપવું જોઈએ। મતલબ કે તેમની પાસે 100 રૂપિયાની મૂડી હોય તો એક લેવલની મૂડી તમે ઇક્વિટી માર્કેટમાં રોકો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકો, એક લેવલની મૂડી તમે સોના ચાંદીમાં રોકો, એક લેવલની મૂડી તમે કન્ટીજન્સી ફંડ તરીકે નાની મોટી મૂડી કે આવનારા 6 મહિના 12 મહિના દરમિયાનની જે જરૂરિયાત હોય તો તેને ફિક્સ ઇન્કમમાં રોકો। તો રોકાણકારોએ રિટર્નને જોઈ અને દોડાદોડી ન કરવી જોઈએ। હંમેશા લાઈફમાં એસેટ એલોકેશનને પ્રાધાન્ય આપવું જોઈએ। તો જે રોકાણકારોએ ડિસિપ્લિન મેન્ટેન કરી છે તેના માટે કોઈ ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી। પણ જેને નવું રોકાણ કરવું હોય અને ખાસ કરીને સોશિયલી રિક્વાયરમેન્ટ હોય તો જ્યારે પણ સોનાનો ભાવ 1,20,000 1,25,000ની આસપાસ આવે ત્યારે તેઓ ચોક્કસ રોકાણ કરી શકે છે અને મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું હોય તો એક સાથે ખરીદી ન કરતા એક ધીમે ધીમે રોકાણ થતું રહે તેવી એક પ્રોસેસ ઊભી કરવી જોઈએ। જી બિલકુલ, ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં વેચવાલી ક્યારે અટકી શકે છે? હમણાં પણ આપ વેચવાલીને લઈને વાત કરી રહ્યા હતા, તો આ વેચવાલી ક્યારે અટકી શકે, ક્યારે ઘટી શકે? બિલકુલ ટેકનિકલ પેરામીટરથી એવું કહી શકાય કે નિફ્ટીનું જે 12 મહિનાનું જે નીચલું સ્તર છે તે 21,700ની આસપાસ છે અને 21,700ની આસપાસ જ્યારે નિફ્ટી આવે ત્યારે ત્યાં તેને સપોર્ટ મળે અને એક લેવલનું કોન્સોલિડેશન પણ જોવા મળે અને ત્યાર પછી ધીમે ધીમે મજબૂતાઈ સાથે આગળ પણ વધે। ઓવરઓલ જોવા જઈએ તો વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે એક વેચવાલી દુનિયાભરના બજારોની સાથે સાથે ભારતીય બજારોમાં પણ જોવા મળી રહી છે। ખાસ કરીને વિદેશી રોકાણકારો સતત ભારતીય શેર બજારમાં વેચવાલી કરી રહ્યા છે। ત્યારબાદ ડોલરની સામે રૂપિયો પણ લાઈફ ટાઈમ નીચલા સ્તર ઉપર આવી ચૂક્યો છે। આજના જ કારોબારની વાત કરવા જઈએ તો ડોલરની સામે રૂપિયો 94 રૂપિયા સુધી આવી ચૂક્યો છે, જે સૌથી લાઈફ ટાઈમ નીચલું સ્તર ગણી શકાય। પણ છતાં પણ હું રોકાણકાર મિત્રોને કહીશ કે હાલની જે પરિસ્થિતિ છે તે કામચલાઉ છે, પરમેનન્ટ નથી અને સ્થાનિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થા છે તે ખૂબ સારો દેખાવ કરી રહી છે અને ભારતીય અર્થવ્યવસ્થાની પણ જો વાત કરવા જઈએ તો તે એક્સપોર્ટ આધારિત નથી પણ ડોમેસ્ટિક કન્ઝમ્પશનના આધાર ઉપર ચાલી રહી છે। મતલબ કે 82% જે આપણું અર્થતંત્ર છે તે ડોમેસ્ટિક કન્ઝમ્પશનના આધાર ઉપર છે અને 18% છે તે એક્સપોર્ટ આધારિત છે। તો આ ટાઈપનું અર્થતંત્ર વિશ્વભરમાં ક્યાંય નથી અને વૈશ્વિક રેટિંગ એજન્સીઓ વારંવાર કહી રહી છે કે ભારતનું જે જીડીપી છે એ 7%થી નીચે જ દેખાવ કરે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે। તો આ વાતને લઈને હું રોકાણકાર મિત્રોને કહીશ કે તેમના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીમાં રોકાણ હોય તો જાળવી રાખવું જોઈએ।
જે રોકાણકાર મિત્રોને અનુકૂળતા હોય 2 થી 3 વર્ષ 5 વર્ષ જેવો સમયગાળો આપી શકતા હોય તો તેમણે ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને તેમાં તેમને ધીમે ધીમે રોકાણ કરતા રહેવું જોઈએ. અને જે રોકાણકાર મિત્રોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજ ન હોય તો તેમને મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરતા રહેવું જોઈએ. બિલકુલ, સવાલ એ પણ થાય કે ક્રૂડ ઓઇલની જે પ્રાઇસ હાઇક છે તેની ઇન્ડિયન ઇકોનોમી ઉપર કેવા પ્રકારની અસર જોવા મળી શકે છે આગામી સમયમાં? ક્રૂડના ભાવ અત્યારે આસમાને પહોંચી ચૂક્યા છે. આજના જ કારોબારની જો વાત કરવા જઈએ તો ક્રૂડ ઓઇલ $113 સુધી પહોંચી ચૂક્યું છે. તો આ વાત ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકા ગાળે ખૂબ જ નકારાત્મક ગણી શકાય અને ભારતનું જે ઇમ્પોર્ટ બિલ છે તે વધતું જતું જણાય અને લાંબા સમય સુધી જો ક્રૂડના ભાવ ઊંચા લેવલ ઉપર સ્થિર થઈ જાય તો ભારતની જે ચાલુ ખાતાની ખાત છે તેમાં પણ ડેમેજ થતું જોવા મળે. પણ ઓવરઓલ જોવા જઈએ તો બની શકે કે ક્રૂડના ભાવ છે તે કદાચ આવનારા 4-5 સપ્તાહ સુધી મેન્ટેન રહે પણ ત્યાર પછી ક્રૂડના ભાવમાં ઘટાડો પણ જોવા મળે. બિલકુલ, જયદેવસિંહજી, આપ અમારી સાથે જોડા અને તમામ માહિતી આપી અમારા દર્શક મિત્રોને તે બદલ આપનો આભાર.